Three, two, one. Finally, the bags are packed and my heart is full because હું જઈ રહી છું મારી ડ્રીમ ટ્રીપ કરવા માટે. અને ટ્રીપ ક્યાંની છે ખબર છે? ઉદયપુર. હા, હું એ ઘણા દિવસોથી મેનિફેસ્ટ કરી રહી હતી કે મને ઉદયપુર જવું છે અને એ વસ્તુ અત્યારે થઈ રહ્યું છે. સો બેગ બધું પેક છે. આ ટ્રીપમાં ઘણું બધું થવાનું છે. બહુ જ મજા આવશે. સો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને મને કમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો બન્યો છે. બિકોઝ આ મારું ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ રહેવાનો બિકોઝ અત્યારે તો હજી રાત થઈ છે, સુવાનું છે અને કાલે સવારે છે. હેલો, આઈ એમ વૃંદાવરિયા એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અમે બેસી ગયા છીએ ઉદયપુર માટે ટ્રેનમાં. વોટ ઇઝ ધ રિયલ સ્ટ્રગલ? હું તમને કહું. આ બેગ ત્યાંથી અહીંયા સુધી લાવવી અને અહીંયાથી હવે નીચે સુધી લઈ જવી ને. ઓ માય ગોડ, હવે એમાં ફીણ આવી જવાના છે. Game over. સો ફાઇનલી પહોંચી ગયા છીએ ઉદયપુર. અત્યારે એવું ફીલ થાય છે કે રીલ ટુ રિયાલિટી આમ કન્વર્ટ થઈ ગઈ છે અચાનક. કંઈ નક્કી હતું નહીં, કોઈ પ્લાન નહીં હતો. બસ પેક કર્યા બેગ્સ અને આવી ગયા. बहुत मजा आ रहा है मुझे, बहुत Oh my god. So finally પ્લાન એકદમ સિમ્પલ છે. નો સ્ટ્રેસ, ઓનલી પેટ્સ. પણ અત્યારે ભૂખ લાગી છે. સો લેટ્સ ચેક ઇન ટુ ધ હોટેલ રેસ્ટોરન્ટ અને પછી ઉદયપુરની ગલીઓમાં ફરવાનું છે. ચેક આઉટ ધ રૂમ ગાઈઝ. પણ વ્યૂ થોડોક એડજસ્ટ કરવો પડશે. બટ એનીવે આપણે અહીંયા સોને થોડી ના આए હૈ. જલ્દી જમીને બહાર જવાનું છે. સો નાઉ વી આર ગોઈંગ ફોર ડિનર એન્ડ ધીસ ઇઝ માય લુક ઓફ ડિનર. We've been waiting for so long. જમીને સૂઈ ગયા છીએ રૂમમાં આવીને. અને હવે એવું લાગે છે કે કંઈ જવાનું થશે નહીં બિકોઝ બધા થાકી ગયા છે. સો કંઈ નહીં, સૂઈ જઈએ. કાલે સવારે આમ પણ ફરવાનું જ છે ને. સો એનીવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયો કેવો લાગે મને કહેવાનું ભૂલતા નહીં. ઓકે દેન બાય.